जाते मिले समाज सब पावे निज શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ, એનો પેટાભેદ ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. એમાં તેને તત્વ સિદ્ધાંત કેવા પ્રકારનું હોય છે અથવા અયથાર્થપણે હોય છે, કેવી રીતે હોય છે, એની ચર્ચા અહીંયા કરી છે. મૂળ એનો આધાર છે કે નામ જાણે, એની પરિભાષા જાણે, પરંતુ ભાવ ભાષા નથી. એના ઉપર મૂળ વાત ચાલે. શાસ્ત્ર જ્ઞાન તો છે પણ ભાવ ભાષા નથી. જે આપણે ચોથા અધિકારમાં 7 તત્વના અયથાર્થ સિદ્ધાંત અને આમાં બેઝિક અંતર કર્યું હતું ને, કે એ મિથ્યાત્વ તો અનાદિનું જે છે એ તો આને પણ છે, પરંતુ આમાં શું ફરક પડે છે કે એ જીનવાણી ભણે છે, જેના આજ્ઞા અનુસાર એને જીનવાણીની ખબર છે, પરંતુ છતાં પણ મિથ્યાત્વ રહે છે. મૂળ વાત એ છે કેમ કે ભાવ ભાષણનો અભાવ છે, એટલે વેદ જ્ઞાનનો અભાવ છે. એ મુખ્ય કર્યું. ભાવાસન વગર કોઈ ભાવ પ્રગટ ના થાય. તમારો લગભગ ગયા આ શુક્રવારના ક્લાસમાં પણ તમારે 50% તો ભાવાસન પર ચલાવ્યું. તમે સ્વાધ્યાય જે કર્યું ને એમાં અનાદિથી આ જીવ ભટકે છે, રખડે છે, પરિભ્રમણ કરે છે, તો ભટકે છે એનું ભાવ ભાષણ માટે 20 ચલાવ્યું તમે લોકોએ. બહુ સરસ ચાલી ચર્ચા, કે જેને ડેસ્ટિનેશનની ખબર નથી અને ફરે, ખ્યાલ આવે ને, એનું નામ રખડવું થાય. એ નોટ કે સુખ પ્રયોજન તો છે, પ્રયોજન તો સુખ જ છે, પણ સુખનું સ્થાન ક્યાં છે એની ખબર વગર સુખ માટે ફરે, એનું નામ ભટકવું. બરાબર ને? આવું કંઈક ભાવાસન બહુ ગમ્યું મને, બહુ સરસ. આ શું સારા છે, આ શૈલી હોવી જોઈએ. અને પછી તમારો એક પ્રશ્ન આવ્યો કે આપણે જ્યાં સ્વાધ્યાયમાં આવીએ છીએ એ ભટકવાનું નિમિત્ત કારણ કહેવાય કે ન કહેવાય, એ ભટકવું કહેવાય કે ના કહેવાય? બહુ ભારે પ્રશ્ન છે. બહુ સારું ચાલે છે તું જે પરસ્પર ચર્ચાઓ ચાલે છે સાધર્મીની વચ્ચે, બહુ સારો પ્રયોગ છે. બોલ, ભટકવું કહેવાય કે ના કહેવાય? આજે આપણે સ્વાધ્યાયમાં આવ્યા છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યા છે, એમ માની લો ને, તો એને ભટકવાનું નિમિત્ત કહેવાય કે ના કહેવાય? તો કહે છે કે અગર સ્વરૂપમાં જવારો પુરુષાર્થમાં નિમિત્ત બને તો એ વાસ્તવમાં સ્વરૂપમાં જમાવવામાં નિમિત્ત કારણ કહેવાય. પણ સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ ન કરે
અને સ્વરૂપમાં જવાનું પ્રયોજન ના હોય તો રખડવું જ છે. ભટકવાથી વિશેષ બીજું કાંઈ નથી. એ બી હતું, તમે સારું એનું સમાધાન બી આપ્યું હતું કે એમાં જ સંતુષ્ટ થઈ જાય તો ભટકવું જ છે. બહુ સારું આ કન્સેપ્ટ જે પ્રયોગ હોવું જોઈએ ને. અને તમે એવો જવાબ આપ્યો હતો કે ભટકવાના ભાવની શિક્ષા છે એટલે ભટકવું શું કામ કહેવું. આવી જાતિની બધી ચર્ચાઓ અંદર સારી ચાલતી હતી. સારી વાત છે. પ્રયોગ હોવો જોઈએ આ રીતનો. મેન ભાષિત થવું જોઈએ. એના આધાર ઉપર અહીંયા પહેલો પેરેગ્રાફ આપણે કાલે વિચાર કર્યો હતો કે પહેલા બે તત્વોની ચર્ચા કરી છે, જીવ અને અજીવ. જીવાજીવ તત્વના શ્રદ્ધાની અયથાર્થતા. કોની વાત છે? વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ. જીવ અજીવ સંબંધી એની તત્વ શ્રદ્ધાની અયથાર્થતા કેવી રીતે? તો સાંભળીજો. કારણ કે શાસ્ત્ર અભ્યાસ તો છે, ભાવભાષણ નથી, એની જ સિદ્ધિ થશે દરેક પેરેગ્રાફ. તો પહેલા પેરેગ્રાફમાં આપણી ચર્ચા થઈ ચૂકી હતી કે આગમના આધારે, જૈન શાસ્ત્રોના આધારે જીવના માર્ગના સ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન આદિ ભેદોને તો જાણે છે. બરાબર છે? જીવના એ ભેદોને તો જાણે છે. જીવને ભેદની ઓરથી તો બરાબર જ્ઞાન કરે છે. બરાબર, જીવના સટકાય જીવ છે, એમાં 5 સ્થાવર છે, એક હે ને ત્રસ છે, એ પ્રમાણે ભેદ પ્રભેદ બરાબર જાણે છે. એ બધું ભાવાસન છે કે નહીં એ હવે આગળ વિચારીએ. તો અહીંયા કહે છે કે ત્રસ સ્થાવર આદિરૂપ ગુણસ્થાન માર્ગનાદિરૂપ વેદોને જાણે છે. એ જીવના બારામાં જાણવું છે અને અજીવના બારામાં પણ જાણે છે. પૂતગલ આદિ જે સ્કંદ છે કે પરમાણુ છે કે જોડાવું ને છૂટા પડવું એનું નામ પૂતગલ છે. સ્પર્શ સ્કંદ જેનામાં વિશેષતા હોય એ પૂતગલ છે, એટલે એનામાં ચેતના નથી, એ અજીવ છે. જેનામાં ચેતનતા નથી, જેનામાં જાણવું નથી, અજીવ છે. એ પણ એને બરાબર ક્લિયર છે. મતલબ કે એના વર્ણાદિ ભેદોને પણ જાણે છે. હવે શું કહ્યું હતું કાલે કે પરંતુ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત વિતરાગ દશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. એટલે અહીંયા એવા જીવને લીધું છે કે શાસ્ત્રોનો અભ્યાસ તો છે પણ અધ્યાત્મ શાસ્ત્રોને જાણતો નથી. હજુ ભાવભાષણમાં આપણે જ્યારે જે એ જાણીને ભેદજ્ઞાન કરવાનું હતું અને ભેદજ્ઞાન કરવાવાળા જે શાસ્ત્રો છે અથવા ભેદજ્ઞાન કરવાની ઓરથી જે નિરૂપણ શૈલી છે એ તો એને ખબર જ નથી. જીવના ભેદોને તો જાણ્યું પણ આ ભેદ છે એ તો જીવ ભેદરૂપ જીવ છે. ખરેખર જીવ તો જાણવા સ્વરૂપે છે, જીવ છે. તો એ તરફ તો એને ભેદજ્ઞાન અધ્યાત્મ શૈલી જે છે એની ઓરથી તો એને વિચાર કર્યો જ નહીં. ખ્યાલ આવ્યો? આજે બે જે કહ્યા ને જે ફોર્મ્યુલા અધ્યાત્મ શાસ્ત્રની ઓરથી ભેદ વિજ્ઞાનના કારણભૂત અને વિતરાગ દશા થવાને કારણભૂત, આમાં 7 તત્વ આવી જાય આ બે ચીજમાં. કોઈને ખ્યાલ આવે? એ ભાષે છે કે ભેદ વિજ્ઞાનનો અર્થ શું છે કે ભેદ વિજ્ઞાનના કારણભૂત એટલે જીવ અજીવ, સ્વ અને પર, અને સ્વ અને પરને ભિન્ન જાણવું એ ભેદ વિજ્ઞાન. અને વિતરાગતા એટલે જીવ અજીવ તત્વનું શ્રદ્ધાન થઈ ગયું ભેદ વિજ્ઞાનમાં. અને વિતરાગતા એટલે આશ્રવ, સંવર, બંધ એને નિજરા ને મોક્ષ. એ તત્વોનું શ્રદ્ધાન, એનું નામ વિતરાગતાનું ભાવ છે. અને આશ્રવ આદિ અને સંવર આદિની જે ભિન્નતા છે, પૃથકતા છે, એનું ભાવવાસન થવું શબ્દોમાં નહીં, વાણીમાં નહીં, પરિભાષામાં નહીં, પોતાની સાથે એ આસવ તત્વમાં આવશે. પણ આ મૂળ વાત આ બેઝ ઉપર ફોર્મ્યુલા છે. તો હું પહેલા પેરેગ્રાફમાં તો તમને એમ લાગશે કે ભાઈ એમાં આપણી વાત નથી, આપણે તો અધ્યાત્મ શાસ્ત્રોના જાણકાર છીએ. આપણે અધ્યાત્મ શાસ્ત્રની ઓરથી ભેદ જ્ઞાનની વિધિ પણ જાણીએ છીએ અને ગુરુદેવશ્રીના શિષ્ય છીએ, એટલે ભેદ જ્ઞાન તો આપણી રગે રગમાં છે. એટલે આપણે પહેલા પેરેગ્રાફ વાળું જે છે ને વ્યવહારાભાષી પણ એ તો આપણામાં નથી. કેમ કે આપણે તો અધ્યાત્મ શાસ્ત્રો તો આપણું જીવન છે બધાનું છે ને. આગમ શાસ્ત્રો કદાચ આપણે અડ્યા પણ નહીં હોય અને સિદ્ધાંત શાસ્ત્રોમાં તો ખોલ્યું નહીં. ખોલ્યું છે ક્યારે? ધવલા, જય ધવલા, ગુરુદેવશ્રીએ ખોલ્યા છે. એ
એમને તો પહેલાં સ્ટાર્ટિંગ જ ત્યાંથી કરી, ધવલાદીથી. એવું મેં સાંભળ્યું કે એમને પ્રવચન કરવાનું સ્ટાર્ટ કર્યું તો પહેલાં ધવલાદી ગ્રંથ ઉપર પ્રારંભ કર્યો. પછી ખ્યાલ આવ્યો કે અહીંયા તો આ જે જીવનું વ્યવહાર સ્વરૂપ જે છે ને એમાં તો આ બધા તન્મય છે. દિગંબરમાં આવ્યા ને તો કે આ સંપ્રદાયમાં તો એમને બતાવવાની જરૂર જ નથી, એમાં તો તન્મય છે, પણ કે એનાથી ભિન્ન જાણવાનું ભાવવાચન નથી. એટલે એમને અધ્યાત્મશાસ્ત્ર ખોલ્યા, અને ખોલ્યા તો ખોલ્યા પછી એક વખત એ ગૌણ ન થયું, ન જીવનમાં ન ક્યાંય કથનમાં પણ. શૈલી એ રીતની રહી. જો ગજબ છે એમને કોઈ શૈલીનું એક સ્વરૂપ છે કે અગર અજ્ઞાની જીવનું બી સ્વરૂપ એમને કહેવું હોય ને તો ઉપાડ જ્ઞાનથી કરે. પોતે ચૈતન્ય સ્વરૂપ છે અને ભગવાન છે, પણ એવું જે જાણતો નથી અજ્ઞાની. એટલે એમની જે ઉપાડવાની જે પદ્ધતિ છે જોરદાર, અનેક પ્રકારે હોય છે. હવે બીજો પેરેગ્રાફ છે ને એ પછી અધ્યાત્મશાસ્ત્રો ભણે છે એની ખબર લીધી છે, બાકી નથી રાખ્યું. જો વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય, તેવું એટલે અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું છે એવું. જીવ જુદા, પૂતગલ જુદા, આશ્રવ પૂતગલના પરિણામ છે, પરલક્ષથી થતા પરિણામ બધા પૂતગલ જ છે. ભલે આત્મામાં પેદા થાય છે પરંતુ કેવા છે? પૂતગલના જ છે. આવું બધું એ જાણવું પણ થાય છે, એનો નિષેધ નહીં. તો ત્યારે હવે જુઓ, આ અધ્યાત્મશાસ્ત્ર વાળા આપણી વાત આવી, આપણે અધ્યાત્મશાસ્ત્રોથી આપણને આ બધી જ ખબર છે, પણ કે છે ત્યારે શાસ્ત્ર અનુસાર તો જાણી તો લે છે. હવે શું આવશે આમાં? પેલું છે ભાવ વાસન નથી. શાસ્ત્ર જ્ઞાન તો છે, શાસ્ત્રથી જાણેલું છે, પણ ભાવ વાસન નથી. એનો વિસ્તાર કરજો. પરંતુ સ્વને સ્વરૂપ જાણી, આપણે આપરૂપ જાણી, પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મળવો, એવું સાચું શ્રદ્ધાન કરતું. આ ભાવવાસનની પરિભાષા છે, હે ને? એવું નથી કરતો. માનો કે જીવ અને અજીવ, જીવ તત્વ છે એ કોઈ બી ભેદોમાં પણ જીવ સામાન્ય, જ્ઞાન સામાન્ય, એને જાણવા રૂપે રહે છે, એ જીવ છે. ભેદો તો વાસ્તવમાં એનું પરમાત્મ સ્વરૂપ નથી, કેરેક્ટર છે, આ બધું જાણે છે. પણ એ જીવ અને અજીવ, એ જીવ અને અજીવનું ભેદ જ્ઞાન કરે છે, પણ સ્વને પરનું નથી કરતો. ના ખ્યાલ આવે? એટલે એ શાસ્ત્રના આધાર ઉપર જીવ અને અજીવનું તો ભેદ જ્ઞાન કરે છે, પણ સાત તત્વમાં જીવ એટલે સ્વ અને અજીવ એટલે પર. કદાચિત સ્વ અને પરનું નામ રાખીને પણ ભેદ જ્ઞાન કરે છે, પરંતુ સ્વમાં આપને કો આપ રૂપ જાણી, સ્વને સ્વરૂપ જાણી, સ્વમાં અપનાપન ને પરમાં પરાય પણ નથી પાસતું. બધા આ એનું પરમાં પરાય પણ પાસતું નથી. પરમાં પરાય પણ પાસવું એટલે શું? એ શીખવાડવું પડશે, હે ને? પરમાં પરાય પણ ભાષે એને કોને પરમાં પરાય પણ ભાષું કહેવાય એ બુદ્ધિના સ્તર પર બી સમજાયું છે. આપણે તો બહુ વાર લઈએ છીએ. પડોશીનું ઉદાહરણ ધ્યાનમાં રાખવું. કોઈ બી વ્યક્તિ પડોશીને પર કહે, તમે કોઈ દિવસ તમે પર છો તમે કહો છો? તમે તો આપણા જ છો એમ જ કહીએ, પણ એમાં પરાયપણનું ભાષણ છે કે નહીં એટલું કહીએ. બસ એવું પરાયપણનું ભાષણ, શરીરને આપણા કહેવાનો વ્યવહાર તો રાખવો, અરે વ્યવહાર તો હોય, એમ પડોશીને પોતાના કહેવાનો વ્યવહાર તો જગત પ્રસિદ્ધ છે, પણ એમાં પરાયપણનું ભાષણ હોવાથી ઝઘડા થતા નથી. ના ખ્યાલ આવે? આ તો પ્યોર અનુભવમાં છે ભાઈ, હે ને? શું કીધું સર મેં? પડોશીને પર કહેવાનો શિષ્ટાચાર નથી, પડોશીને પોતાનું જ કહેવાનું. તમારું જ ઘર છે, તમે એક જ છે, આપણે તો બધા એક જ છીએ, હે ને? સગા ભાઈ કરતા પડોશી સારો, પડોશી મુખ્ય. કે સગો ભાઈ તો પછી પહોંચે, દૂર રહેતો હોય, અને પડોશી પહેલા પહોંચે, એટલે સગા ભાઈ કરતા બી વિશેષ બતાવે, પણ સગો નથી એનું ભાવાસન છે કે નહીં? આ ખ્યાલ આવે? ખ્યાલ આવે કે નહીં? લગ્નમાં ચાંદો કરવો હોય 1000 એક ભાઈને, તો પડોશીને કરે કે ભાઈને કરે? ના ખ્યાલ આવે? આ વાત સમજવા જેવી છે. બસ એ ભાવ વાસન, પરાયપણનો ભાવ વાસન જે
પડોશીમાં છે એવું પરાયાપન ક્યાં ભાસવું જોઈએ? એક શુદ્ધાત્મા સિવાય, એક ભગવાન આત્મા સિવાય બાકી સર્વ જીવોમાં, સર્વ અન્ય પદાર્થોમાં અને પોતાના જ ગુણ ભેદમાં, પોતાની જે શુદ્ધ અશુદ્ધ પર્યાયોમાં, પોતાના બારામાં જ કરવામાં આવતા તાત્વિક વિચારોમાં, હેલા એ બધાની સાથે પડોશી જેવું પરાયાપન રહે, અર્થાત તો એમાં વાસ્તવમાં અપનાપન ન રહે. અપનાપન ન રહેલો કે એનાથી મારા પ્રયોજનની સિદ્ધિ ન ભાસે, એમાં આકુલતા જ ભાસે, હેલા કે નહીં, તો સમજવાનું કે એને ભાવ વાસન છે તો એને દૃષ્ટિમાં ત્યાગનો પ્રસંગ સંભવે છે, અને જેને દૃષ્ટિમાં ત્યાગનો પ્રસંગ સંભવે છે એને જ પરિણામમાં ત્યાગનો અવસર આવે છે. આમાં કોઈને પ્રશ્ન છે, શંકા છે? આનો ભાવ વાસન થયું કે ના થયું? અરે આમાં જે હું કહેવા માંગુ છું એનું ભાવ વાસન થયું કે ના થયું? ખ્યાલ આવ્યો? હવે આમાં શીખવાડવાની શું જરૂર છે? પરાયાપન. અને ખરેખર કેમ પરાયાપન કરું? પર છે ને, તારું શી રીતે છે, તારો દીકરો તારો કઈ રીતે છે, એક બી મને લોજિક બતાવ કે તારું તારા દીકરાનું એમાં અપનાપન કરવાના પાછળનું લોજિક, કોઈ ન્યાય અને કોઈ એના પાછળનું લોજિક હોતું બતાવ. જીતુભાઈ બતાવ. શુદ્ધાત્માની સ્થાપના થઈ જાય પછી ઓટોમેટિક થઈ જાય ને, એટલે આપણે નથી કરવું પડતું ને. સમજાવવું તો આ રીતે જ પડે છે ને, કેમ કે એને અસ્થિનું ખ્યાલ નથી એટલે નાસ્તિથી સમજાવવું પડે. સામાન્ય સમજાવવા માટે વિશેષનો આશ્રય લેવો પડે, પરમાર્થને બતાવવા વ્યવહારનો આશ્રય લેવો પડે. સ્વરૂપ એવું છે, કેમ કે વ્યવહારી જનને એના વગર ખબર નહીં પડે. એનો જો ગુણભેદ નહીં કરીએ તો આત્માનો મહિમા નહીં આવે, અને પર વસ્તુને પરસિદ્ધ નહીં કરીએ તો એની રુચિ નહીં છૂટે. ખ્યાલ આવે? એટલે બે તરીકાથી બે નયોનું પોતપોતાનું આગવું પ્રયોજન છે. શુદ્ધ નયના વિશે ભગવાન આત્મા, એમાં ભેદ કરીને સમજવું વ્યવહાર નહીં. ખ્યાલ આવે કે નહીં? આ રીતે ભાઈ દરેક વસ્તુને આપણે રીતે સમજવી જોઈએ. અને સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય તો પછી કોઈ નયના આશ્રયથી સમજવાની જરૂર નથી. તો જે અનુભૂતિ થઈ જાય છે તેનું જ્ઞાન સ્વયં પ્રમાણ થઈ જાય છે, તો એને સમ્યક રૂપે પરિણમિત થઈ જાય. એ રીતે છે, એ રીતે છે. જો સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો એવું સાચું સિદ્ધાંત કરતું નથી. પરનો અંશ પોતાનામાં મેળવવો અને સ્વનો અંશ પરમાં મેળવવો એ ખબર પડી. પરનો અંશ પોતાનામાં મેળવવો એટલે શું? કે જે પર છે એ પરથી પોતાના કાર્યની સિદ્ધિ માનવી, અને જે સ્વ છે એનાથી પરના કાર્યની સિદ્ધિ માનવી. એ રીતે માનીને એને એકત્વનો સંબંધ રાખવો અને એને લઈને રાગ દ્વેષ કરવો, એનું નામ વાસ્તવમાં એને સ્વપરનું ભાવ વાસન નથી. ખ્યાલ આવે? આપણે ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થાય છે ને, તો એ તો પર તો એમાં નિમિત્ત છે, પણ આપણને એવું લાગે છે કે એનાથી જ જાણવું થાય છે, તો પરનો અંશ પોતાનામાં મેળવ્યું. એ રીતે છે. અને પરનું હલવું, ચાલવું, વાણીનું ખરવું એ પરના કારણે થાય છે, પણ આપણે આત્માનું કાર્ય માનીએ છીએ કે મારાથી થયું, તો પોતાનો અંશ એનામાં મેળવવું, પરનો અંશ આપણામાં મેળવવું. અને એ જે એવી જે આદત છે, એવી જે ખોટી દાનત છે, એ પ્રમાણે જેની જે જીવન જીવવાની દૃષ્ટિ છે, એ દૃષ્ટિની ભૂલ છે, તો એ પ્રમાણે વાસ્તવમાં એનું જે મિથ્યા સિદ્ધાંત છે એ છોડતો નથી. તો એને સ્વ અને પરનું ભાવ વાસન નથી. જ્યાં સુધી પરમાં પોતાનું સુખનું કે કોઈ પણ પ્રયોજન ભાસે, અને દુઃખનું પ્રયોજન ભાસે, ત્યાં સુધી એને સ્વ અને પરની ભિન્નતાનું ભાવ ભાષણ નથી. જ્યાં સુધી તમને લાગે કે અમારા સાસુ સસરા દુઃખી કરે છે, ત્યાં સુધી તમને સ્વ અને પરનું ભિન્નતાનું ભાવ વાસન નથી. બહુ મોટી વાત છે ભાઈ. આમાં તો ભાવ વાસન હોવું જોઈએ ને. નિમિત્તમાં વાસ્તવમાં ઉપાદાનની કલ્પના કરે છે.
જ્યાં સુધી ગુરુથી જ્ઞાન થાય છે એવું લાગે ત્યાં સુધી એને સ્વપરની ભિન્નતાનું ભાવવાસન નથી. ગુરુના સમજાવવાના પ્રસંગમાં ગુરુ વગર મોક્ષ નથી એવું જ્યારે ભાષિત થાય ત્યાં સુધી એને સ્વપરની ભિન્નતાનું ભાવવાસન નથી. આપણે તો બરાબર કુંડળી મારીને બેઠા છીએ કે ગુરુદેવ મોક્ષે લઈ દેશે. બરાબર ચંદ્રકાંત હજુ તો આપણી ભાવના છે કે અહીંયાથી જઈએ તો ગુરુદેવને મળીએ. તો પરને મળવાની ભાવના એનું નામ કે સ્વપરની ભિન્નતાનું ભેદ જ્ઞાન નથી. તમને એવું નવાઈ લાગશે કે જો આપણે જેની સાથે જેના લક્ષ્ય કરીને આપણે ભૂલ કરીએ છીએ એ જ હું અહીંયા ઉદાહરણમાં લઉં છું. તમને એમ લાગશે ગુરુદેવને કેમ? ગુરુદેવ પ્રત્યે અપાર રાગ છે, હે ને, ભક્તિના નામે રાગ છે, તો એ રાગના કારણે આપણું કામ નથી આગળ વધતું. સીધી વાત છે ને. એમાં ગુરુદેવનું કાંઈ લેવા દેવા પણ નથી. નિમિત્ત તો અકિંચિત કરશે. અત્યારે ગુરુદેવનું લક્ષ્ય કરીએ છીએ, સમોસણમાં જશું તો શ્રીમંદર ભગવાનનું લક્ષ્ય કરી દઈશું. તો એ આપણને તો પરથી માનવાની આદત છે ને. તો કોઈને કોઈ પર જોઈએ પોતાના કાર્યની સિદ્ધિમાં લાગે. જ્યાં સુધી એમ લાગે કે મારા વગર એને ઘરની જે બધી કાર્યશૈલી બગડી જાય છે, એને શું 2 દિવસ બહાર ગામ ગયા અને ઘર કેવું થઈ ગયું, બેટા કેવું થઈ ગયું, એવું જ્યાં સુધી ભાષે ત્યાં સુધી સ્વ અને પરની ભિન્નતાનું ભાવ ભાષે નથી. હવે આ તો ક્યાં અમને નિરંતર છે. તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે, એને એ માન્યું, એવું ભાષ્યું, તો કે જીવ અને અજીવનું ભેદ જ્ઞાન ક્યાં ભાષ્યું? અને ખરેખર દુઃખનું મૂળ એ છે. મૂળ કહું છું, દુઃખનું મૂળ એટલે ઓળખ જનેતા. દુઃખના જનેતાનો સંહાર કરવાનો છે. રાગ દ્વેષ તો દુઃખના બાહ્ય કારણે છે, પણ એના જે જન્મદાતા છે ને મિથ્યાત્વ, એની વાત છે. મિથ્યાત્વ મુખ્ય છે દુઃખના કારણે. જેટલો વિચાર કરવો હોય પરનો વંશ પોતાનામાં મેળવીને, પોતાનો વંશ પરમાં મેળવીને, એને હાથી જેવું લે ને. પેલા હાથી કીધું ને, ઘાસ અને ચૂરમાને મેળવીને જ સ્વાદ લેવાની આદત છે. ચૂરમાનો લાડુ એટલે જ્ઞાન અને ઘાસ એટલે રાગ, એને મેળવીને જ આનંદ લેવાનો એનો આદત છે. તો ક્યાંથી મળે? એ અહીંયા કહે. ભાગવતની ઓર વિશેષ વાતો બહુ ચાલશે હવે તો. મને બહુ સારું લાગ્યું તમે એક એક શબ્દ ભાવાસન પર ઘટાડ્યા. પેલી કથા શબ્દ આવ્યો ને તો એ કથાનું ભાવાસન કહો, આનું ભાવાસન કરો. હવે એના ઉપર ચાલે છે બધા ક્લાસ કે નહીં ભાવ નહીં ભાષે તો ઉપયોગ નહીં જોડાય, અને ઉપયોગ નહીં જોડાય તો પ્રતીતિને માર્ગ નહીં મળે, પ્રતીતિને દિશા નહીં મળે. અને પ્રતીતિને જો સાચી દિશા નહીં મળે એને તો જે દિશામાં અથવા જે દૃષ્ટિથી ભગવાન આત્માના દર્શન થવાના છે એ દૃષ્ટિ નહીં મળે. અને એ દૃષ્ટિ નહીં થાય તો કાર્ય નહીં થાય. એટલા માટે થોડું જ ભણો, યથાર્થ ભણો, બહુ આને કોમ્પ્લિકેટેડ નહીં કરો. સ્વપરનું ભેદ વિજ્ઞાન એ રીતે છે. કોઈ પ્રયોજન નથી. બધું છે, રાગ છે, દ્વેષ છે, બધું છે, સંયોગ છે, નૈમિત્તિક પ્રસંગો છે, પણ એમાં એક જોવાની જે કલા છે, સ્વતંત્ર સ્વાધીન પદાર્થોનું વાસ્તવિક ઉપાદાનની ઓરથી સ્વરૂપ, નિમિત્તની ઓરથી સ્વરૂપ, અને એની ઓરથી જોઈ અને નિમિત્તો પ્રત્યેની જે દ્રષ્ટિ છે એકત્વની, અને એના પ્રત્યે કોઈ બી અપ્રત્વની એ દ્રષ્ટિમાં ઢીલાપણ બી ન આવે તો કહે છે કે ભાવવાસનની પ્રક્રિયા જે પ્રારંભ હતી. એ રીતે આમાં કોઈ એનું નિમિત્તો પ્રત્યે દ્વેષ છે કેવું છે નહીં. ખરેખર નિમિત્તને અકિંચિત માનવું એ જ નિમિત્તનું સન્માન છે. ખ્યાલ કે નહીં? એ જ વાસ્તવ. ઉપાદાનમાં ઉપાદેય બુદ્ધિ થયા વગર નિમિત્ત અકિંચિત ભાષે જ નહીં. અસ્થિતિ કથન સાંભળવું તો અસ્થિતિ સાંભળવું, કથન તો બંનેના થાય છે, પણ જે પ્રયોજન અસ્થિનું છે, સતનું છે, એના પર તો લક્ષ્ય જતું નથી. કથન નાસ્તિથી થાય કે કથન અસ્થિથી થાય, એપ્રોચ અસ્થિનો હોય. ઉપાદાનમાં ઉપાદેય બુદ્ધિ ના હોય ત્યાં સુધી નિમિત્તનું યથાર્થ જ્ઞાન ના, ક્યારે ના. ઉપાદાન શક્તિ ઉપર દ્રષ્ટિ ના હોય ત્યાં સુધી નિમિત્તને જ ઉપાદાન માનીને દુઃખી થતો હોય, ગેરંટી.
દ્રષ્ટિની વાત છે. જ્ઞાનમાં તું કરી લીધું અને ક્ષોક્ષમ જ્ઞાનમાં નિર્ણયમાં તારી ભલે સત્યતા હોય, પણ અભિપ્રાય ઉપર જો અગર તને અભિપ્રાયને તે બરાબર એને ટચ જ નથી થવા દીધું અભિપ્રાય સુધી, તો કે કોઈ કાર્ય નહીં થાય. બરાબર લક્ષ કરીને બુદ્ધિપૂર્વક એકવાર અભિપ્રાયને ટટોળો, હું શું માનું છું, અને બધું નશો ઉતરી જશે. બહારમાં મોટા જ્ઞાનનો ને બધી આચરણનો બધું નશો ઉતરી જશે. નશો ઉતરવો જરૂરી છે. આચરણ કોઈ વિપરીત કરવાની વાત નથી, જ્ઞાન કોઈ અન્યથા કે જ્ઞાન સંબંધી રસ છોડી દેવાની વાત નથી. નશો ઉતરી જવો. નશો હોય છે કે નથી હોતો? એટલે છે નશાની વાત આગળના પેરેગ્રાફમાં આવે છે. શું કહે છે? જેમ સાંભળ્યો, પરંતુ ફરીથી વાંચીએ. વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય. કેવું જાણવું થઈ જાય? જેવું અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદ જ્ઞાન ના કારણભૂત તથા વિતરાગતાના કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે એવું પ્રસંગવશ કહ્યું. હે ને? એટલે આ પ્રસંગવશમાં તો પહેલા પ્રસંગવશ જેવું હતું, કોઈ અધ્યાત્મમાં લખ્યું બી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં અધ્યાત્મની વાત જો કરવાવાળા ઘણા ઓછા જીવો છે. જે આત્માનુભૂતિની વાત ચાલે છે અને એ વાસ્તવમાં ભવ્ય છે. આવું કહ્યું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં શરૂઆતમાં જોયું. ભાષા થોડી ઇધર ઉધર હશે, પણ ભાવ આ છે. હલાવે કે નહીં? અને એ વખત અત્યારે તો આધ્યાત્મિક વાતો કરવાવાળા ઘણા છે. અત્યારે તો બદલાઈ ગઈ વાત. એટલે પહેલા પ્રસંગવશ હતું, અને પ્રસંગવશમાં બી બહુ કાર્યો થયા છે. પ્રસંગવશ ખ્યાલ આવે તમને? માની લો કોઈ આધ્યાત્મનો પ્રેમ ના ધરાવતો હોય, પરંતુ કોઈએ પોતાના ઘરના મરણ પ્રસંગ, આ બનેલો બનાવ કહું છું તમને, સામાન્યમાં કહું છું કે કોઈ મરણ પ્રસંગમાં મારા જેવા જીવને બોલાવી દીધો, અને અધ્યાત્મની મુખ્યતાવાળા પ્રસંગની કથન કરવાવાળા બોલી દીધો. મરણ પ્રસંગમાં તું ભેદ કર્યા વગર બધા આવે, એને કે જે ન રુચિ હોય એ આવે, રુચિ હોય એ આવે. પ્રસંગવશ જાણવું થયું, અને એને એવું અંદરમાં એને સ્પર્શી ગયું કે ખરેખર આત્મા મરતો નથી. એને ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. જન્મ મરણ તો વાસ્તવમાં કોઈ અપેક્ષિત સાપેક્ષતાથી ધર્મ છે. ખરેખર તો વસ્તુ તો એનાથી રહિત છે. અગર આવું એને જામી ગયું, એનું ભાવ વાસન થઈ ગયું, એ પ્રસંગવશ એ રીતે થાય છે. એટલે લખ્યું, અગર જો પ્રસંગવશ ત્યાં શાસ્ત્ર અનુસાર જાણીતું લે છે, પરંતુ સ્વને સ્વરૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવું તથા પોતાનો અંશ પણ પરમાં ન મળે એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. આપણે પોઝિટિવ માનો એવું સાચું શ્રદ્ધાન કરે, એવું ભાવ ભાસે, એ દિવસે ભાસે. શરીરનું છૂટું થાય, એનાથી કંઈ મરવું થતું નથી એવું ભાસે. ખ્યાલ કે નહીં? શરીરનું છૂટું શરીરમાં છે, એ તો એનું કાર્ય છે, અને એમાં છૂટવાનું જાણવું મારામાં છે. તો એમાં છૂટવાના જાણવાથી હું મરી ગયો એ વાત ક્યાંથી લાવ્યો? એવું ભાષિત થઈ જાય તો પછી એને આનંદના તરંગો ઉઠવાનું ચાલુ થઈ જાય. આ રીતે જ છે ભાઈ. બાકી તમે દવાઓ લો અને એનાથી કોઈ બહારમાં સાજું થઈ બી જવાય, પુણ્યના સાતાના ઉદયમાં એ રોગ મટી પણ જાય, પણ એનાથી કોઈ ભય મટી જાય, એનાથી કોઈ આકુરતા મટી જાય એમ નથી. આકુરતા મટાડવાનું જે કાર્ય છે એ વેદ જ્ઞાન ક્યારે નહીં ચૂકતા. દવા લેતા હોય, ઓપરેશન ચાલુ હોય ત્યારે. આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે. જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ સાંભળી લો હવે. જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહમ બુદ્ધિ ધારે છે. ખ્યાલ આવ્યો? અન્ય મિથ્યા દ્રષ્ટિ એટલે અન્ય મિથ્યા દ્રષ્ટિમાં કોણ લેવું? અહીંયાના આધાર ઉપર કે જે શાસ્ત્ર અભ્યાસ કરતો નથી. ખ્યાલ આવ્યો? અને આ તો નવું નથી. આપણે શાસ્ત્ર અભ્યાસ માનો કે ઘરમાં આપણે 2 જણ શાસ્ત્ર અભ્યાસ કરીએ, 4 જણ શાસ્ત્ર અભ્યાસ નથી કરતા, છતાં આપણી ગ્રંથતા બહુ હોય તો એ લોકો કહે છે કે તમે શાસ્ત્ર વાંચો છો, તો એ ફેર પડતો નથી, અમે નથી વાંચતા. હેલા 2 ભેદ પડે ને. જે શાસ્ત્ર, અહીંયા તો 7મો અધિકાર કોનો છે? શાસ્ત્ર અભ્યાસ વાળા. એટલે અન્ય મિથ્યા દ્રષ્ટિમાં કોણ લેવા? કે જે શાસ્ત્ર અભ્યાસ તો કરતા નથી, અજૈન છે, અર્થાત જૈન છે તો શાસ્ત્ર અભ્યાસ કરતા નથી. ખ્યાલ? એ જેવી રીતે માને છે, એ જેવી રીતે સ્વપરને એક માને છે, એ જેવી રીતે સ્વપરનો ભાવ ભેદરૂપ ભાવ ભાષા એમને નથી, એવું જ તને પણ છે. તો ફરક શું પડે? ખ્યાલ આવે કે ના? તો શાસ્ત્ર સાંભળ્યું
અને ન સાંભળ્યું એ બંનેમાં ફરક શું રહ્યો એમ કહેવું છે. ભાવ ભાષણ ન થયું તો ફરક શું પડ્યું? પછી એ શાસ્ત્ર નથી સાંભળતો અને તું સાંભળીને ભાવ ભાષણ કરતો નથી તો બંને એક સરખા છે એમ કહેવું છે. ખ્યાલ આવે? થોડું ભાવ ભાષણની બહુ કિંમત છે ભાઈ. જો લખ્યું ને, જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના, નિર્ધાર એટલે ખ્યાલ આવ્યો, નિર્ણય વિના, હે ને? નિર્ધાર એટલે જો આ છે ને નિર્ણય વિના, નિર્ણયમાં કાલે લીધું હતું ને જે 5મી ગાથાનું કે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનું ઉપદેશ અને એના પછી સ્વાગત, આ પ્રક્રિયા છે જબરજસ્ત. એમાં બહુ ગુરુદેવ ખુલાસા કર્યા છે. એમાં યુક્તિનું જે અવલંબન કહ્યું ને, યુક્તિનું અવલંબનમાં બહુ, યુક્તિનું અવલંબન એટલે જે આગમનું સેવન કર્યું હોય એને નય અને પ્રમાણથી સિદ્ધિ કરવી એના યુક્તિનું અવલંબન. ખ્યાલ આવે? અને નય પ્રમાણ દ્વારા સિદ્ધિ કરવી અને પોતાનામાં એપ્રોચ કરવો ઉદાહરણ દ્વારા પોતાના જીવનની, એ પ્રબળ યુક્તિ. અને એ પ્રમાણે પછી પરાપર ગુરુના ઉપદેશથી મિલાન કરી અને વેદ જ્ઞાન દ્વારા અનુભવ કરી લે તો જ એનો અનુભવ સાચો સંભવે છે, નહીં તો નહીં સંભવે. આ રીતે છે. અનેક પ્રકારે વર્ણન છે. જો શું કહે છે? જેમ અન્ય મિથ્યા દૃષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં વર્ણ આદિમાં અહમ બુદ્ધિ ધારે. ગઈકાલ વાળું આવ્યું ને પાછું, એટલે મેં વાંચ્યું હતું. જાણપણામાં અને પર્યાય બુદ્ધિથી, જાણપણામાં, જાણપણાની પર્યાયમાં, અને બીજું વર્ણાદિની પર્યાયમાં અહમ બુદ્ધિ ધારે છે. તો ગઈકાલ વાળું પાછું એક થાય ને, તર્ક થાય કે જાણપણામાં અહમ બુદ્ધિ કરે છે તો એટલો તો ફાયદો છે કે નહીં? તો અહીંયા શું લેવું છે? અને આગળ જો પૂરું વાંચું છે, અહીંયા સુધી તો જે નિર્ધાર નથી ને એની વાત કરી, એવું જ એટીટ્યુડ, એવું જ પ્રકારનું ચિંતન, એ જ પ્રકારની સોચ, તેમ આ પણ એટલે કોણ? જે જૈન શાસ્ત્રનો અભ્યાસ કરે છે એ પણ આત્મા આશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીર આશ્રિત ઉપદેશ ઉપવાસ આદિમાં ક્રિયાઓમાં પોતાપણું માને છે. હવે જો ત્યાં બી આત્મા આશ્રિત શબ્દ પડ્યો છે, આત્મા આશ્રિત જ્ઞાન, તો આત્મા આશ્રિત જ્ઞાનમાં હમપણું કરે તો એટલો જ્ઞાની કહેવાય કે ના કહેવાય? એ તો હવે બે ફરકમાં આવે ને. હવે આનો અર્થ કરીએ થોડું. પહેલા અન્ય મતિવાળા, અન્ય જે છે ને, અન્ય જીવોની ઓરથી જે કહ્યું છે કે જાણપણામાં અને વર્ણાદિમાં અહમ બુદ્ધિ ધારે છે. એટલે એક છે શરીર આશ્રિત વિશેષતા, એક છે જ્ઞાન આશ્રિત. આગળ આવી ગયું ને ગુરુપણામાં અન્યથાપણું, એ જ ફોર્મ્યુલા ચાલે છે. એમ ગુરુપણામાં પણ લીધું હતું ને કે શરીર આશ્રિત વિશેષતાઓ નિર્ગ્રંથાદી અને જે અંદરમાં વિતરાગતા, એ બંને વિશેષતાઓ તો કહે છે, બંને વિશેષતાઓને જાણે છે, પણ શરીર આશ્રિત અને આત્મા આશ્રિત, આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન ન હોવાથી બંનેને એક સમાન માને છે. બંનેનો મહિમા એક સમાન છે. એનો અર્થ કે એને જ્ઞાનની સાચી ખબર પડી નથી, એ અહીંયા કહે છે. મતલબ હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ બહુ સુંદર હોય, રૂપાળો જે લોક દ્રષ્ટિએ, તો એવો અનુભવ કરે કે હું બહુ રૂપાળો છું, હું ગોરો છું અને હું MA પાસ છું. ના ખ્યાલ આવે? બંનેમાં એક સમાન અહમ છે, હે ને? એનું નામ અજ્ઞાની. MA છે એ કોની પર્યાય થઈ? જ્ઞાનની. અને હું ગોરો છું એ કોની પર વિશેષતા થઈ? શરીરની. ગોરાપણું કોને અનુસરીને થાય છે? પૂતગલને અનુસરીને. અને જે જ્ઞાન થાય છે MAનું જ્ઞાન પણ કોના અનુસરણથી થાય છે? ચૈતન્યને અનુસરીને થાય છે. MAની કોલેજ કે MAના થોથાથી નહીં. એ જે જ્ઞાન થાય છે એ પણ કોનાથી થાય છે? કુજ્ઞાન પણ ચૈતન્યને અનુસરીને થાય છે. ગુરુદેવજીએ કહ્યું નિયમસાર ગાથા 10, વિલાયત જાય, પરદેશ જાય, હે ને, અને એને એમ લાગે કે વિલાયત ગયો એટલે હું એને એક્સપર્ટ થઈ ગયો, તો કે એ જ્ઞાન વિલાયતમાંથી નથી આવતું, એ જ્ઞાન ચૈતન્યને અનુસરીને થાય છે. બધા જ વિલાયત થયેલા એક્સપર્ટ નથી થતા, હે ને? એ સ્ટ્રીટ લાઇટમાં ભણવાવાળા પણ બોર્ડમાં પહેલા આવે છે. અને અહીંયાની જો ટોપેસ્ટ જે બી કહેવાતું હોય તમારી જેવી સ્કૂલ, એમાં ભણવાવાળો ફેલ થાય છે. થાય છે નથી તો આ લોકો મરી જાય કે આ સ્કૂલ નહીં, હે ને? મંદિર 4 ડગલા દૂર હોય તો બી દૂર લાગે, અને કોલેજ ચર્ચગેટ હોય તો નજદીક લાગે. એનું નામ મોહનો તીવ્ર ઉદય. શું કહ્યું? બરાબર છે કે નહીં?
આપણે એને સમજાવીએ એની મમ્મીને સમજાવી પડે છે કે ભાઈ એ ચર્ચગેટ સુધી ભણવા જશે, થાકી જશે, છોકરું પરેશાન થઈ ના ના ન થાકે ને મેં નહીં થાકી, ક્યાં એ તું ચર્ચગેટ બધા નોકરી કરવા નથી જતા, ક્યાં નજદીક જ છે ને, આમ તેમ એમ કહીને કન્વિન્સ કરી દે. અને એમ કહે કાલથી 10 લક્ષણ પૂર્વ ચાલુ થાય છે, પણ અહીંયા 15 મિનિટ તો જતા થાય, 15 મિનિટ આવતા થાય. એના કરતાં તમે ફોનમાં પ્રવચન લઈ આવો તો સાંભળી લઈશ. ના ખ્યાલ આવે ને, મંદિર દૂર લાગે છે ભાઈ. આ મોહનું તીવ્ર ઉદય છે. જોડે જોડે થોડું કહી બી દઉં ને, આપણ સામે મંદિર સામે ઘર બને તો બી ત્યાંથી બારીમાંથી દર્શન થાય. નીતિનભાઈ તો તમે મંદિર શું કામ આવો છો? ગેલા એવું છે કે ભાઈ નથી એને ખ્યાલ વિશુદ્ધિ કેટલી હોય છે, આયતનમાં જવાની ગરજ કેવી હોવી જોઈએ, અને એમાં ગયા પછી બી ગરજ એટલે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા જીવોને મળવાનું કેટલું મન થાય. કેમ કે સ્વરૂપને પ્રાપ્ત કરવાનું આપણું પ્રયોજન છે એટલે મળવું છે, બાકી તો શું મતલબ છે મળવાનું? એને રોજ મીટિંગ કરવી જોઈએ, ભગવાન સાથે રોજ એપોઇન્ટમેન્ટ લેવીને મીટિંગ કરવી જોઈએ. એને એના વગર મેળ નહીં પડે. એ બધી બાબતો છે. જો ખ્યાલ આવ્યો? પર્યાય બુદ્ધિથી જાણપણામાં વર્ણાદિમાં અહમબુદ્ધિ ધારે છે. એટલે અહમબુદ્ધિ એટલે બંને સમાન લાગે છે, શરીર આશ્રિત વિશેષતા અને જ્ઞાન આશ્રિત વિશેષતા. એમાં એને કાંઈ બધી મારી જ વિશેષતાઓ છે. એટલે ન એને જ્ઞાનની ખબર છે, ન એને જડની ખબર છે. અગર જ્ઞાન આશ્રિત વિશેષતા એની લાગતી હોત, એ જ એનામાં હમ ધારે, તો પછી જડ જે છે એનામાં જ્ઞાન નથી, એ વિશેષતા એની કેવી રીતે પાસે હલાવે કે નહીં? તમે જોઈ લેજો, આપણે ગમે એટલું સ્વાધ્યાય કરીએ છીએ, આપણને આ વાતની ખબર છે, પણ આપણને જે મહત્વ જે છે, મહિમા છે, દીકરો સરસ ગાય છે, સરસ એનું ગીત ભક્તિ સરસ કરાવે છે, સરસ વક્તવ્ય કરાવે છે, અને બહુ સરસ એની જે પણ આપણને મહિમા સાનો આવે છે. હવે એ બની શકે કે દીકરાને એનો મહિમા ના આવે, એ સમ્યક દૃષ્ટિ હોય, માની લો, પણ માતા પિતાને તો આવે જ છે ને. આપણને આપણા દીકરાનો મહિમા, આપણા જે દીકરો જે છે, જીવ જે છે, એનો મહિમા ક્યાંથી આવે છે? ખ્યાલ? પહેલા તો આપણો માનીએ છીએ એટલે મહિમા આવે છે, અને એટલા માટે એનો મહિમા બાહ્યથી જ કરીએ છીએ. તો એ કહે છે કે એને ક્યાંથી કહ્યું? બહુ તો જ્ઞાનના ઉગાડથી કરી દે તો શું ફાયદો થયો? જ્ઞાનના સ્વભાવની ઓરથી એ નથી જોતો એમ. જો અગર આ બહુ જરા ટિપિકલ છે, તેમ આ પણ આત્મા આશ્રિત, આ પણ એટલે શાસ્ત્ર સ્વાધ્યાયી પણ આત્મા આશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીર આશ્રિત ઉપદેશ ઉપવાસ આદિમાં ક્રિયાઓમાં પોતાપણું માને છે. હવે અહીંયા જે આત્મા આશ્રિત જ્ઞાનાદિ કયા, એનું થોડું ભાવભાષણ કરવું છે. અર્થનું ભાવભાષણ અને પ્રયોજનની ઓરથી ભાવભાષણ મગજમાં રાખજો. જ્યાં સુધી અર્થ નહીં થાય તો એના મરનું ભાવભાષણ નહીં થાય, અને મરનું ભાવભાષણ થાય પછી એના પ્રયોજનમાં આગળ લાગુ કરે તો એને એવું લાગે તો એને પછી ભાવ ભાષણ થવાનું ચાલુ થયું. હે ને? મને ઠંડી સારી લાગે છે, લાગવું જોઈએ ને, એમ લાગવું જોઈએ એટલે ભાસવું જોઈએ. એ વાત બહુ એ છે, શ્રદ્ધા જનિત આ પ્રયાસ છે. અભ્યાસ રૂપ ભેદ જ્ઞાન લઉં છું, જેવો ટોપિક એની ચર્ચા છે. 3 ભેદ જ્ઞાનમાં આગમ રૂપ ભેદ જ્ઞાન એ શાસ્ત્ર અભ્યાસી, અભ્યાસ રૂપ ભેદ જ્ઞાન એ ભાવ ભાષણમાં થવા વાળી પ્રક્રિયા, અને પરિણમન રૂપ ભેદ જ્ઞાન એ પ્રતીતિ. કથન જ્ઞાનની વર્તી છે અને બતાવવું છે શ્રદ્ધા. હેલા જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, પણ જ્ઞાન વેદ્યાન રૂપ પરિણમી જવું એટલે પોતામાં પોતાપણું થવું, પરમાં પરપણું થવું, એ માન્યતાની વાત છે. તો એનું વેદ જ્ઞાન સક્સેસ છે. હાલા નહીં તો એ વેદ જ્ઞાન સક્સેસ નથી. એના વગર વેદ જ્ઞાનની સફળતા ક્યાં છે? સમજમાં આવે છે કે હું બોલતો જ જાઉં છું? બહુ સરળ છે. હે ને? વિષય સમજવાની વાત નથી હવે, અને જીવન સમજવાની વાત છે. ભાઈ વિષય સમજવાની વાત તો બહુ સમજાઈ ગયું, બહુ સમજાઈ ગયું. અને બધા પંડિત છે અહીંયા બેસેલા, કોઈ બીને બેસાડો ગાદીએ બધું જ કહી દે છે. એમ પંડિતાઈ માટે નથી આ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે અહીંયા જો વાત એ હતી કે આત્મા આશ્રિત જ્ઞાન. તું મને બતાવ કે આત્મા આશ્રિત શબ્દ પડ્યો છે, આત્મા આશ્રિત જ્ઞાન. તો જે અજ્ઞાની છે
એનું જ્ઞાન આત્માશ્રિત કહેવાશે કે નહીં કહેવાય? થોડો પ્રશ્ન તો કરી લઈએ. હે પણ એનું જ્ઞાન આત્માશ્રિત છે કે નહીં? એ તો છે ને આત્માશ્રિત જ્ઞાન. તો અહીંયા આશ્રયનો શબ્દ શું છે? હે ને, અહીંયા આશ્રયનો શબ્દ, અવલંબનનો શબ્દ શું છે? અને મોક્ષ માર્ગનો આશ્રયનો શબ્દ શું છે? બે અલગ અલગ શબ્દ, અલગ અલગ ભાવ. શબ્દ એક છે, બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ છે. ત્યારે હું આત્માના લક્ષથી જે જ્ઞાન થાય છે એ આત્મા આશ્રિત જ્ઞાન, અને પરના લક્ષથી જે જ્ઞાન થાય છે એ પરાશ્રિત જ્ઞાન, એ મોક્ષ માર્ગની અંદર આશ્રયનો શબ્દ છે. અહીંયા તો કહે છે કે પરના લક્ષથી જે પણ જ્ઞાન થાય છે એ પણ આત્માને, ચૈતન્યને અનુસરીને થતું જ્ઞાન છે. અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયને આધાર પર કોઈ બીનું જ્ઞાન, કુજ્ઞાન પણ, હે ને, કુમતી જ્ઞાન પણ જે થાય છે, હે ને, એ જ્ઞાન કોને અનુસરીને થાય છે? અજ્ઞાનીનું જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે કે જ્ઞેયમાંથી આવે છે? ના ના, જ્ઞાનીનું જ્ઞાન તો જ્ઞાયકમાંથી આવે અને અજ્ઞાનીનું જ્ઞાન જ્ઞેયમાંથી આવે. એમ છે. આપણે આજે પંખાનું જ્ઞાન કરીએ, આ પંખો રાઈટ છે, આ છે ને, આમ છે, તેમ છે, ફલાણી કંપનીનો છે, આટલા રૂપિયાનો છે, તો આપણું જે જ્ઞાન પંખાના અનુસરણ કરીને થયું કે જ્ઞાયકને અનુસરણ કરીને થયું? આ તો એ જ્ઞાન છે, એનો આધાર મારો જ્ઞાયક છે કે પંખો છે? તો એ રીતે એટલે આ કામ લીધું હતું ને કે જે 3 પર્યાય લીધી હતી ને કે એક તો જ્ઞાન, તો એનો આત્મા છે એટલે જ્ઞાન, તો એનો સ્વભાવ છે એટલે જાણવું તો થાય છે. અને ક્રોધ આદિ બી સંસારમાં એને જોવા મળે છે. અને શરીરની પિંડ બંધાનરૂપ શરીર પણ સ્પષ્ટ ગંધવર્ણ, ઊંચું મોટું, એને પટલો, ઝાડો, લાલ, પીળું, જે બી બધું બહારના કલરો, ગોરો કાળો બધું થતું દેખાય છે. તો આ ત્રણેયને શું માને છે? ત્રણેયને પોતાનો સ્વભાવ એક સમાન માને છે. વિભાવ અને સ્વભાવનો ભેદ જ્ઞાન નથી, ભિન્નતા નથી જાણતો. એ ભૂલ છે. જેવું જ્ઞાનને પોતાનું સ્વરૂપ માને છે, જેમ જ્ઞાનને પોતાનું માને છે, એમ રાગને પોતાનું માને છે, અને શરીરને પોતાનું માને છે. તો ત્રણેયને એક સરખું પોતાનું માને છે. તો ત્રણેય પોતાના નથી, ત્રણેય અલગ અલગ, એના સ્વામી અલગ અલગ છે, પણ ત્રણેયનો સ્વામી એક છે એમ માને છે. ખ્યાલ આવે? બોલો, જે શરીરનો સ્વામી કોણ? પૂતગલ. સાંભળજો. ક્રોધાદિનો સ્વામી કોણ? અજ્ઞાની. ખ્યાલ આવે? અર્થાત તો પરલક્ષી ભાવ હોવાથી એનો સ્વામી પર, જીવને લઈને કેવું હોય તો અજ્ઞાની, કેમ કે એનો પોતાને કરવા લાયક માને છે. અને જ્ઞાન તો પોતે છે જ, એમાં તો એને વિચારવાનું નથી, પણ ત્રણેયને એક સમાન માને છે. એવી રીતે જો જ્ઞાનને પોતાનું સ્વરૂપ માને, એમાં અહમ કરે, તો એ ક્રોધને પોતાનું સ્વરૂપ માને કેવી રીતે? બહુ બધું વાત છે. 31-19મી ગાથામાં બહુ બધું આવ્યું છે. હે ને, દ્રવ્ય કર્મ નિમિત્ત છે, એને ઉપાદાનથી કરતા માને છે. દેહને શરીર ભિન્ન છે પણ બંનેને એક માને છે. સ્વભાવ અને વિભાવમાં ભેદ જ્ઞાન નથી, એટલે વિભાવને કરવા લાયક માની અને એને નિભાવવા માટે આખી જિંદગી લગાવે છે. અને એ જ એની લાઈફસ્ટાઈલ છે, અને એને જ એનું જીવન માને છે. ખ્યાલ આવે કે નહીં રાકેશભાઈ? શું જીવન છે મારું, તમારું શું જીવન છે? બતાવો. જે આપણને સ્વભાવ અને વિભાવનો ભેદ ખબર નથી, એને એટલે વિભાવને પોતાનો સ્વભાવ માને છે. અને એની પૂર્તિ કરવા માટે અહીંયા જેટલા બી આપણે બધા બેઠા છીએ, તો વિભાવની પૂર્તિ કરવા માટે જીવન લગાવ્યું છે. ખ્યાલ આવે? અચ્છા, અને પાછું જીવન લગાવવા પાછળ એનું માન્યતા શું છે કે વિભાવની પૂર્તિ કરવાથી શું થાય? સુખી થવા. એ તો એનો મેઇન, એની જે તાકાત છે ને વિભાવની પૂર્તિ કરવાનું, જે વીર્ય ઉલ્લસિત ક્યાંથી થાય છે? વિભાવની પૂર્તિ કરવાનું વીર્ય ક્યાંથી આવે છે? હે ને, એમાં સુખ બુદ્ધિ છે ને, જે માન્યતા, શ્રદ્ધા, એની શ્રદ્ધાના બલ ઉપર એ વિભાવની પૂર્તિ કરવાનો પ્રયાસ કરે છે. અગર જો શ્રદ્ધા ત્યાંથી તૂટી જાય તો વિભાવની પૂર્તિ કરવામાં દમ જ ના રહે. પૂર્તિ કરવાનો સંસ્કાર દેખાય થોડાક કલાક, થોડાક વર્ષ, થોડાક ભાવ, પરંતુ એ વિભાવની પૂર્તિ કરવાનો રસ, વિભાવમાં રસ ઉડી જાય અને રાગના રસનો ત્યાગ જ્યારે જ્ઞાનીને થઈ જાય છે, ત્યારે રાગ રફે દફી થઈ જાય. પછી એની પૂર્તિમાં કોઈ મેટર રહેતી નથી. આજે જોયું તમે, આપણને જે બી રાગ આવે,
આપણે એને લેતું છે, દીકરાઓને સારું શિક્ષણ આપવું છે, એને એ યોગ્ય બનાવવું છે. શું યોગ્ય બનાવવું? આપણું વધારે પડતું નહીં, 100% સમર્પણ ક્યાં છે? દીકરા દીકરીઓ, ઘર, કુટુંબ, વેપાર, બરાબર છે. તો બતાવો સમર્પણમાં શું છે? એને શું યોગ્ય બનાવવું છે? દીકરાને શું બનાવવું? કરાટે ચેમ્પિયન બનાવવું છે કે ડોક્ટર બનાવવું? શું બનાવવું? કોઈ જીવને એવું થતું નથી ભગવાન બનાવે. ખરેખર એ ભાવવાસન નથી. કોની વાત છે? અધ્યાત્મ શાસ્ત્ર રોજ ભણે છે, ભણાવે છે, એને પણ દીકરાને ભગવાન બનાવવાનો પ્રોગ્રામ નથી. શું બનાવવાનો પ્રોગ્રામ છે? તો પછી એને આ જે આત્મા ભગવાન સ્વરૂપ છે, જીવ માત્ર ભગવાન સ્વરૂપ છે, એને ભાવવાસન છે કે નહીં? તો કે આ તો આપણે તો ફસાઈ ગયા. આપણે તો આ બધું આપણે તો અહીંયા ભલે ગમે એટલું ભણીએ પણ ઘેર જઈને તો દીકરો તો આ જ બનવું જોઈએ. જો લૌકિક દ્રષ્ટિએ જે બધું ચાલતું હોય ભલે ચાલે, પરંતુ એને આ તત્વજ્ઞાનથી વંચિત રહે એવું ન નોકરી અપાવી, એવું ન ભણતર અપાવવા, એવું ન જીવન અપાવવું, આપણા તરફથી આપણો એ અભિપ્રાય હોવો જોઈએ. છતાં એ સ્વતંત્ર છે, એ પ્રમાણે ન પરિણમે અથવા પરિણમે એની વાત છે, પરંતુ આપણી દ્રષ્ટિમાં એ પ્રકારે છે કે નહીં એ જોઈ લેવું, ચકાસી લેવું. પણ આપણને જ હોશ થાય, હોશે આપણે કામ કરીએ, આપણને જ એને આનંદ આવે. મંદિરમાં ન આવે તો એકે વાર દુઃખ ના થાય, ખ્યાલ પણ એક ક્લાસ છોડે તો એટલું દુઃખ થાય. એનું નામ કે એને વિભાવ અને સ્વભાવનું ભિન્નતાનું ભાવવાસન નથી. ક્યાંથી પકડશો તમે? તમારા ચોરને ક્યાંથી પકડશો? મનના ચોરને ક્યાંથી પકડશો? પ્રવૃત્તિમાં તો એક સરખી હોય. જ્ઞાની પણ એના છોકરાને ભણાવે, જ્ઞાની પણ એના છોકરાને સારી નોકરી શોધે, બધું કરે, પણ અંદરનું ભાવ વાસનની વાત છે, ત્યાંથી પકડવો પડશે પોતાના ચોરને. ભાઈ, કશાયને વશ થઈ જવું અલગ વાત છે, અને કશાયને ઉપાધ્યાય માનીને વશ થવું અલગ વાત છે. બહુ મોટું ફરક છે. ખ્યાલ આવે કે નહીં? બહુ મોટું અંતર, એટલે આસમાન જમીનનું અંતર. મારે ક્રોધ કરવો નથી ને ક્રોધ થઈ જાય છે, એને એ ક્રોધમાં એ તાકાત નથી, હેને, પણ ક્રોધ તો ન કરીએ તો આ સીધો ના થાય એવી બુદ્ધિથી ક્રોધ આદિ રૂપ પરિણમે. એ બંનેમાં અંતર લાગે છે કે નથી લાગે? હા, બહુ મોટું અંતર છે. મોક્ષની કોઈ જેટલું અંતર, એ દિશા અલગ છે ભાઈ. બહુ સમજવા લાયક વસ્તુ છે. અહીંયા જે આત્મા આશ્રિત કહ્યું છે તેમ આ પણ આત્મા આશ્રિત જ્ઞાન, જીવ માત્રનું આત્માના આશ્રય. આત્માનું કાર્ય જ્ઞાન છે. કોઈ ચાહે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, તો એ આત્મા આશ્રિત જ્ઞાન. અને બીજું શું લખ્યું? શરીર આશ્રિત ઉપદેશ, ઉપવાસાદિ ઉપદેશ. જ્ઞાન આશ્રિત છે કે શરીર આશ્રિત છે? બહુ કઠિન લાગે. હું તો ઘણી વાર એક જગ્યાએ કીધું કે આ દિવ્ય ધ્વનિ છે ને, ભગવાનની દિવ્ય ધ્વનિ, અને દિવ્ય ધ્વનિની મહિમાનો કોઈક દિવસ હશે તો મહિમા તો જેટલો છે એટલો કરી લીધો. પછી એમ કહ્યું કે દિવ્ય ધ્વનિ જે છે ને એ કઈ પાર્ટીનો મેમ્બર છે ખબર છે? દિવ્ય ધ્વનિ ચૈતન્યની પાર્ટીનો છે કે પુણ્ય શત્રુની પાર્ટીનો છે? હે, ભગવાનની જે દિવ્ય ધ્વનિ કરે છે ને એ વાસ્તવમાં ચૈતન્ય ચમત્કાર નથી, હે ને, એ પૂતગલ આશ્રિત પરિણામ છે, એ પુણ્ય આશ્રિત પરિણામ છે, પુણ્યની પાર્ટીનો સદસ્ય છે. અને જ્યાં સુધી વચન યોગ રહે છે ત્યાં સુધી સિદ્ધ અવસ્થા નથી થતી. શું કહ્યું? ખ્યાલ આવે છે? કઈ એક છે અયોગી કેવલી, એક છે સહયોગી કેવલી. હેલા, તો 13મું ગુણસ્થાન કયા કેવલી છે? સહયોગી કેવલી. તો કયો યોગ છે ત્યાં? વચન યોગ. જ્યાં સુધી વચનરૂપ, જ્યાં દિવ્ય ધ્વનિ ખરવા રૂપ યદ્યપિ ઈચ્છા રહિત કરે છે, ન એમનો ઉપયોગ છે કે ન એ તરફનું લક્ષ્ય છે, પરંતુ એ પરિસ્થિતિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સિદ્ધ અવસ્થાનો પુરુષાર્થ નથી હોતો, સિદ્ધ અવસ્થા સંભવતી જ નથી. એને ભાવમન પહેલાથી છૂટી ગયું છે. અને શરીર સંબંધી તો જે મુક્તિ જે છે, શરીરની જે આશ્રય પણ 5 ઇન્દ્રિયનું અવલંબન છે નહીં, તો જીવન મુક્ત તો થઈ ગયા, પણ વચન મુક્ત જે વચન યોગ છે હજુ એમને છે. તો જ્યાં સુધી એનો વચન યોગનો અભાવ નથી થતો ત્યાં સુધી અયોગી કેવલી થતા નથી, ત્યાં સુધી સિદ્ધ અવસ્થામાં પામતા નથી. હા, એ બે જ છે ને. ભાવ યોગ જ સાચો યોગ છે. દ્રવ્ય યોગનો તો કોઈ કિંમત જ નથી.
આ છે ખતરનાક વાત છે આ. અને આપણે તો એમ લાગે કે બોલવામાં ધર્મ છે, એને શુદ્ધ એનું વક્તવ્ય સુંદર આપીએ તો ધર્મ છે. તો અહીંયા કહ્યું ને ઉપદેશાદિનો નિષેધ નથી, એ શરીર આશ્રિત પરિણામ છે અને એ જેમાં જાણવું થાય છે એ જ્ઞાન આશ્રિત આત્માશ્રિત પરિણામ છે. એ બંનેમાં પોતાપણું માને છે, એટલે બંનેમાં પોતાપણું એટલે બંનેમાં ભેદ નથી જોતો. પોતાપણું માનવામાં શું લેવું? બંનેનું ભેદ જ્ઞાન ન હોવું, બંનેમાં ભેદ જ્ઞાનનું ભાવ ભાષણ ન હોવું, બંનેને પોતાના ધર્મ માનવા, બંનેને પોતાના ધર્મ, બંનેને હું બંને શબ્દ બોલું છું ને એટલે તમને થોડું આમ કન્ફ્યુઝન થતું હશે. બંનેને તો ભાઈ એટલું જે જ્ઞાન આત્માશ્રિત જ્ઞાન છે એને બી તો પોતાનું અહંપણું છે, તો થોડોક તો એનું રાખો કે એને તો માને છે ને ઓલાને માને છે, તો એને માને છે એટલો લાભ તો છે કે નહીં? અરે એને માને છે નહીં, બંનેને એક માને છે, બંનેને જુદા નથી માનતો. એનું નામ કે બંનેમાં અહંપણું. બંનેમાં અહંપણું એનો અર્થ શું કે એને ભાન જ નથી આ પૂતગલ છે ને આ જ્ઞાન છે, એટલે ન એને જ્ઞાનની જ્ઞાન રીતે ખબર છે, ન પૂતગલની પૂતગલ રીતે ખબર છે. કેમ કે બંનેને પોતાની વિશેષતાઓ માને છે. અગર જો જ્ઞાનને પોતાની વિશેષતા માનતો હોત, ઉપદેશ હોત, ઉપદેશ સાંભળવાની ક્રિયા, ઉપદેશ આપવાની ક્રિયા, ઉપવાસ આદિની ક્રિયા, બધી ક્રિયા હોત, પણ એ બધી ક્રિયાઓ જડની ક્રિયા છે, શરીર આશ્રિત ક્રિયા છે, અને ભાવ હોય તો આશ્રવ ભાવ છે. પણ અહીંયા જીવ અને અજીવની જે યથાર્થતા લીધી છે ને, એટલે અહીંયા ભાવને નથી લીધા હાલ, કે જીવ અજીવનું આ યથાર્થપણાની વાત ચાલે છે. એટલે જીવ અને અજીવનું એને ભિન્નતાનું ભાવ ભાષણ થતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે અહીંયા કહે છે. હવે સાંભળજો, થોડું લઈ લઈએ. વળી કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બનાવે. ક્યાં બનાવે? ખ્યાલ આવ્યો? શાસ્ત્ર બનાવે એટલે બુદ્ધિમાં લે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી. તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે, ખ્યાલ આવ્યો? શરાબી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે સાણો નથી, તેમ આને પણ સમ્યક દૃષ્ટિ કહેતા નથી. આ વાત તો એટલી જબરજસ્ત છે, એના આનું આપણી પાસે છે 10-7-8 મિનિટ, હું આનું ભાવ વાચન આપણે કરીએ કેવી રીતે. જુઓ, કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બતાવે કે ભાઈ આ જે વર્ણાદિ ભાવ છે જુદા છે, આ ઉપદેશ તો જડની ક્રિયા છે, ઉપદેશનું આશ્રવ તત્વ છે, એ બધું કહે, પરંતુ એને ભાવ ભાષણ નથી. એટલે મોહ તો છે, વેદ વિજ્ઞાનનું પોષણ નથી, એમ લેવું. તો ત્યાં અંતરંગ નિર્ધાર રૂપ શ્રદ્ધા નથી. નિર્ધાર બી શબ્દ ડાલે અને શ્રદ્ધાન બી શબ્દ ડાલે. નિર્ધાર જ્ઞાનની ઓરથી છે, એટલે કેવો નિર્ધાર નથી? નિર્ધાર એટલે નિર્ણય. શ્રદ્ધાન પૂર્વકનો નિર્ણય નથી. હાલ નિર્ણય એકલા કામમાં નહીં આવે, નિર્ણય સહિત શ્રદ્ધાન થાય, શ્રદ્ધાન કરી લે એવો નિર્ણય હજુ થયો નથી, અથવા એ નિર્ણય છે પણ શ્રદ્ધાન નથી, એમ લઈ લો. તો એને શું આપ્યું કે જે શરાબી જે છે, જેમ શરાબી માતાને માતા કહે અને સ્ત્રીને સ્ત્રી કહે તો પણ એનો ભરોસો નથી, એમ અહીંયા કહે છે. અને પહેલા તો શરાબી સ્ત્રીને માતા કહી દે, પછી એની માતા આવે સામે, અરે ભૂલ થઈ ગઈ, એના તું જ માતા છે, બરાબર છે, છતાં બી એને અંદરમાં નશો છે, એની અંદરમાં માદકતા છે, એટલે એને એના કથન પર, એના સ્ટેટમેન્ટ પર ભરોસો નથી. એમ જેને અંદરમાં ભાવ ભાષણ નથી, એ ગાયકને ગાયક કહે, શરીરને હું નથી એમ કહે, તો પણ એને શું કહે છે? હવે બાકીનું વાક્ય પૂરું કરી લેજો એને. તો પણ એ વાસ્તવમાં નિર્ધાર રૂપ નિર્શ્રદ્ધા ન હોવાથી એ મિથ્યા દ્રષ્ટિ છે, એનો કોઈ મતલબ નથી. જોવું છે થોડું ભાવ ભાષણ કર્યું છે, લઈ લે 7 મિનિટ છે. પેજ નંબર કાઢો આગળ, ચોથા અધિકારનો આનો બહુ વિસ્તાર કર્યો છે. પેજ નંબર કરી લીધું હતું ને, આનું આગળ લીધું છે, પેજ નંબર 87 કાઢો. એમાં એક પ્રશ્ન છે, આને લગતું છે, આ જ ઉદાહરણ ત્યાં પણ છે. હવે શું કેવી રીતે કમાલ છે? જો પ્રશ્ન, મિથ્યા દ્રષ્ટિના જીવાદી તત્વોનું અયથાર્થ જાણવાને મિથ્યા જ્ઞાન ભલે કહો, પણ દોડીને સર્પાધિકના યથાર્થ જાણવાને તો સમ્યક જ્ઞાન કહો. શું કહ્યું રાકેશભાઈ? ખ્યાલ આવે? માની લો કે જ્ઞાની છે, એ દોડીને સર્પ કહે, સર્પને દોરડી કહે, તો બી તમે એને સમ્યક જ્ઞાની કહો છો.
તો બી એનું જ્ઞાન યથાર્થ કહો છો. અને અજ્ઞાની, ચલો આપણે એટલી વાત માની લઈએ કે એને પ્રયોજનભૂત સાતત્વ તરફનું અયથાર્થપણું છે, તો ભલે એટલો ભલે તમે જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહો, એટલા જ્ઞાનને, પણ એને તો પર્ટિક્યુલરલી દોરડીને દોરડી જ કહે, સાપને સાપ જ કહે, બધું કહે, તો એ જ્ઞાનને તો તમે સમ્યક જ્ઞાન કહો. ખ્યાલ આવે? આમાં 3 ભૂલ આપી છે: કાળ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, વેદાભેદ વિપરીતતા, સતતની ખબર નથી, એટલે એને ભાવવાસન નથી. ખ્યાલ આવે? તો કહે છે કે એ જો ભાવવાસન ના હોય તો એને દોરડીને દોરડી કહે તો પણ એ દોરડી મારાથી ભિન્ન છે એવું જ્ઞાન એને નથી. ખ્યાલ આવે કે નહીં? એ ઉઘાડરૂપ જ્ઞાન દોરડીને લઈને છે, હે ને, એમ માને છે. એ જ્ઞાન ગાયકનું છે, એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું એવું ભાન ન હોવાના કારણે, એવું ભાષિત ન હોવાના કારણે એ બહારના અપ્રયોજનભૂત તત્વમાં માસ્ટર્સ હોય, ગમે એટલું જાણતો હોય, બુદ્ધિજીવી હોય, બુદ્ધિશાળી હોય, આખો ભારત દેશ એને, હે ને, ખિતાબ આપે, જે પણ આપવું હોય આપે, તો પણ અહીંયા કહે છે કે એ જીવ મિથ્યા દૃષ્ટિ છે. બહુ જબરજસ્ત લખ્યું છે. કેમ? એનું સાંભળજો. ડાયરેક્ટ ઉદાહરણથી લઉં છું. 4થી 5મી લીટી પર છે, જુઓ. અહીંયા શું કહ્યું છે કે નહીં, એનું આપણે જે અહીંયા સમ્યક દૃષ્ટિ નથી, પણ જે જીવને જીવ કહે છે, ચૈતન્ય સ્વરૂપ કહે છે, અધ્યાત્મ શાસ્ત્રના આધાર ઉપર એ વાસ્તવમાં એ જ દૃષ્ટિનો વિષય છે એમ જાહેર કરે છે, અને બધું બરાબર કહે છે, પણ ભાવભાષણ નથી તો મિથ્યા દૃષ્ટિ કહે છે. મૂળ વાત એ છે. તો કહે છે કેમ? કેમ કે જેમ શરાબી છે, શરાબ પીધો હોય છે, તો એ માતાને માતા કહે અને સ્ત્રીને સ્ત્રી કહે, તો પણ એને માતાને માતા કહેવાને, સ્ત્રીને સ્ત્રી કહેવામાં એને ભેદ જ્ઞાન ન હોવાના કારણે, અને એની અંદરમાં નશો છે, એના જ્ઞાનનો ભરોસો ન કરાય. કોના માટે? બીજાના માટે કે પોતાના માટે? એટલે પોતાના માટે. બીજાના માટે તો મતલબ જ નથી. એટલે આપણે આપણા માટે એવા જ્ઞાનનો ભરોસો ના કરાય. અને તરત જ અઠવાડિયામાં 10 દિવસમાં તો સમાચાર આવે જ છે કે ભાઈ બધી ખબર પડી, પણ વળી પાછા એ વાત થઈ જઈએ છે. તો પછી હું કહું કે કેવા થઈ ગયા હતા, તો વળી પાછા એવા થઈ ગયા છો. તમે ખ્યાલ આવે કે નહીં? ખાલી તમને જ્ઞાનનો ઉગાડ થઈ ગયો તો ભ્રમ થઈ ગયો હતો. એટલે આવે કે નહીં? તે ભ્રમ થઈ ગયો તો જ્ઞાનના ઉગાડને સમ્યક દર્શન ક્યાં કર્યું છે? સમ્યક જ્ઞાન ક્યાં કર્યું છે? પ્રતીતિ થવું જોઈએ, ભાવ આસવો જોઈએ. ભાવવાસનની પ્રક્રિયા પર જોર આપો. સાંભળજો, જોરદાર. અહીંયા કહે છે એ પ્રમાણે મિથ્યા દૃષ્ટિ જાણવામાં વિપરીતતા હોય. જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને, તેમ મિથ્યા દૃષ્ટિમાં અન્યથાપણું જાણવું. પહેલા તો એમને એક જબરજસ્ત શું કહ્યું? જેમ જે શરાબી જીવ, એ જે નશાખોર જીવ માતાને સ્ત્રી માને, સ્ત્રીને માતા માને, એવો જાણો. કોને? શાસ્ત્ર જ્ઞાન વાળા જીવને. ભલે શાસ્ત્ર જ્ઞાનથી આત્માને આત્મા કહે, અને આત્મા આશ્રિત તો છે નહીં, શાસ્ત્ર આશ્રિત કહે છે, પણ એનો દૃષ્ટિ તો બદલાઈ નથી. એટલે એ શાસ્ત્ર જ્ઞાનને ધર્મ માને છે. ભૂલ તો એ થઈ ગઈ. તો કહે છે કે એની ભૂલ છે. હવે જુઓ, ભલે સાચું કહે તો બી એના આધાર પર લે છે. વળી જેમ કોઈ કાળમાં એટલે ક્યાં? સ્વાધ્યાય હોલમાં. હેલા, સ્વાધ્યાય હોલમાં તો બરાબર બોલે, અને સ્વાધ્યાય હોલમાં બરાબર માને તો ક્યારે નહીં. હેલા, વળી જેમ કોઈ કાળમાં એક બહુ વિચિત્ર વસ્તુ છે, હે ને. ઘણા જીવને જો દેખાય તો એ બોલે, દેખાય એ બતાવે, આપણે સમજીએ. હવે અંદરમાં એ શું માને છે, અને એને ભાવવાસન ના હોય તો એવું એ માનતો હોય, ના જ માનતો હોય. તો ના જ માનતો હોય તો પછી એને એના જ્ઞાનનો શું લાભ? એમ અહીંયા કહે છે. વળી જેમ કોઈ કાળમાં એક કેફી મનુષ્ય માતાને માતા, સ્ત્રીને સ્ત્રી જાણે, કોઈ કાળમાં જાણે કે ભાઈ આજ મારી માતા છે, આ સ્ત્રી છે, તો પણ સાંભળજો એક શબ્દ, તેને નિશ્ચય રૂપ નિર્ધાર વડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવા. એક શબ્દ લખાય બરાબર હોવું, નિર્ધાર પૂર્વક, હે ને, નિશ્ચયના નિર્ધાર પૂર્વક, શ્રદ્ધાન ન હોવાથી. અર્થાત તો એને પોતાને અંદરમાં જે શરાબી હોય છે એને નિર્ણય કરવા રૂપ પરિણામ ન હોવાથી, નિર્ણય કરવાની ક્ષમતા પ્રગટ ન હોવાથી, આજે માતાને માતા ભલે કહે, પરંતુ નિર્ણય કરવાની ક્ષમતા શરાબમાં, નશામાં નથી હોતી. એ રીતે મોહમાં,
એને જ્ઞાન ભલે બરાબર જાણે પણ મોહની તીવ્રતામાં એને નિર્ણય મોહના પોષણમાં વેદ જ્ઞાનનું પોષણ ન કરતો હોય તો એના નિર્ણય જ નથી. જ્યાર પહેલા તો નિર્ણય નથી, નિર્ણય હોય તો નિર્ણયનું પોષણ નથી, અને નિર્ધારપૂર્વક શ્રદ્ધા ન હોવાથી, ભાવવાસન ન હોવાથી એને એક સમયમાં પણ એ જ કાળમાં પણ આત્માને આત્મા કહેવાના કાળમાં પણ હું ભગવાન આત્મા છું, બાકી કોઈ રાગી દ્વેષી હોય ભૂલેલો ભગવાન છે એમ કહેવાના કાળમાં પણ, ભૂલેલા ભગવાનના કહેવાના કાળમાં પણ એ વ્યક્તિ પર દ્વેષ બુદ્ધિ નિયમથી છે. એ કહે છે કેમ કે એને ભૂલેલા ભગવાનનું ભાવ વાસન નથી. એટલે ભાવ વાસન પર વજન આપ્યું છે જોરદાર. જો નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. યથાર્થ જ્ઞાન ક્યારે કહેવાય? શ્રદ્ધા થાય તો. તેમ મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે, શાસ્ત્રના કાળમાં, સ્વાધ્યાયના કાળમાં બધું સાચું સાચું બોલે પોપટની જેમ એમ, પણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી, એટલે ભાવ વાસન સહિત જાણતો નથી, તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે. બહુ ખતરનાક કથન છે આ. શું કહ્યું આ કથન પર? મને યાદ છે કે મેં 3 ક્લાસ લીધેલા છે એને એ વખતે ચોથા અધિકારમાં ચાલ્યો ત્યારે. શું કહ્યું? સત્ય તો જાણે બીમારી. મેં 2 વાત કહી હતી ને આ મિથ્યા દ્રષ્ટિમાં. એક તો એને ભાવવાસન નથી, સ્વપરનું ભાવવાસન નથી, ત્યાં સુધી તો જરા ચાન્સ લાગે, પણ ભાવવાસન તો નથી, પણ સ્વપરને એક માનવાનું જ પોષણ કરે. એ બહુ ખતરનાક. એ લખ્યું જુઓ, સત્ય તો જાણે પણ છતાં એ વડે, કેટલી ખતરનાક, જે છૂટવાનું સાધન છે એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે. અયથાર્થ પ્રયોજન એટલે શું? માન કસાય. બોલો મેં તમને બહુ ખુલાસો કર્યો તે દિવસે આખો નયોનો, તો એ બરાબર હતો કે નહીં? બરાબર હતો હે ને? યથાર્થ હતો કે નહીં? સત્ય હતો કે નહીં? સત્ય હતો. પણ એ મેં તમને જે સમજાવ્યું એના વડે હું અયથાર્થ પ્રયોજન સાધું. એ લખ્યું છે અયથાર્થ પ્રયોજન એટલે માનનું પ્રયોજન સાધું. હે ને? બહુ સરસ. મારી જબરજસ્ત શ્રદ્ધા બોરીવલ્લીના શ્રોતાઓમાં થઈ રહી છે, અને ક્યારેક મને ગુરુદેવની લાઈનમાં બેસાડી દેશે. પતી ગઈ? ખ્યાલ આવે કે નહીં? થઈ ગયું ને ફિનિશ. તો એ નામ અયથાર્થ પ્રયોજન સાધે છે. એના દ્વારા અયથાર્થ પ્રયોજન સાધે છે. અને આગળ બહુ આવી ગયું એના સાંસારિક પ્રયોજન સાધે છે. એને લઈને અપેક્ષા રાખે છે કે કોઈ મને જાણે, કોઈ મને સમજે, કોઈ મને મદદ કરે, કોઈ મને ધંધો આપે, કોઈ મને સપોર્ટ કરે. અંદરમાં બધું જ અયથાર્થ પ્રયોજન સાધે છે. કોના બદલામાં? આવી ગયું ને સાંસારિક પ્રયોજન સાધવાની અંદરમાં એને અભિપ્રાયમાં અંદર ઊંડે એની કલ્પના રહે છે. એને કહે છે કે એને ભાવ વાસન નથી. એક પરમાણુ માત્રની જરૂરત ન પડે એવું ભાવ વાસન થવાના બદલે આ કહેવાથી મને મદદ મળે એવું ભાવ વાસન કરે છે. એ અયથાર્થ પ્રયોજન સાધે છે. એનું નામ સત્ય બોલવા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ રહે છે. ખ્યાલ આવે કે નહીં? એ અહીંયા કહે છે. તેથી તેને સમ્યક જ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ. એ રીતે છે. આગળનું હજી 2 પેરેગ્રાફ છે, એની ચર્ચા નેક્સ્ટ. જ્ઞાન